જય માતાજી મિત્રો, તો ઘરની સામગ્રીમાંથી જ નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે 1 કપ જેટલો આપણે ચોખાનો લોટ લઈ લેશું. જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું અને બંનેને મિક્સ કરી લેશું. આપણે આમાં તેલ નથી નાખવાનું, મણ નથી નાખવાનું. થોડું પાણી નાખતા જશું અને તેનો થોડો કઠણ લોટ બાંધીશું. રોટલીનો લોટ બાંધીએ તેનાથી થોડો કઠણ લોટ બાંધવાનો છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે, તો તેને 10 મિનિટ માટે રાખી મૂકીશું. 10 મિનિટ થઈ ગઈ છે, તો તેને સરસ રીતે આપણે મસળી લેવાનું છે. 1 થી 2 મિનિટ માટે તેને આપણે મસળી લેશું. તો આપણો લોટ મસળાઈ ગયો છે. તો હવે આપણે નૂડલ્સને બાફવાના છે. તો આપણે ઢોકળાની જે ડીશ હોય તેમાં આપણે તેલને પાથરી દઈશું અને આપણે સંચામાં કરવાનું છે. આવો ગાંઠિયાનું જે જારી હોય છે તે નાખી દેવાની અને તેમાં પણ આપણે સંચામાં પણ તેલ લગાવી લઈશું. આખામાં આપણે સરસ રીતે તેલ લગાવી લેવાનું. તો હવે આપણે લોટને તેમાં નાખવાનો છે. આપણો બધો લોટ તેમાં સમાઈ જશે. સંચાને આપણે બંધ કરી દઈશું અને આપણે જે ગાંઠિયા કે સેવ પાડતા હોય તે રીતે આપણે ઢોકળાની થાળીમાં પાથરી દઈશું. જેટલી સમય તેટલું આપણે પાથરવાનું, નકર તમારે વધારે નહીં પાથરવાનું, ઉપર થર નહીં કરવાના, જેથી કરીને આપણે તે એકદમ સરસ રીતે આપણા નૂડલ્સ આ સ્ટીમ થાય. જેટલી સમય તેટલી જ આપણે તેમાં પાથરવાની, ઉપર થર નથી કરવાના, જેથી કરીને તે સ્ટીમ એકદમ સરસ રીતે થઈ જશે. તો 10 થી 15 મિનિટ આપણે હવે તેને સ્ટીમ કરી લેવાની છે. તમારે જે થોડો વધ્યો હોય તેને બીજી ડીશમાં તમે પાથરીને તેને બાફી લેવાની. હવે તેને થોડીવાર માટે સ્ટીમ થઈ ગઈ છે, તો તેને થોડીવાર માટે ઠરી જાય એટલે પછી આપણે તેને આવી રીતે છૂટી કરી લેવાની. જે થોડી ચોટી ગઈ હશે તેને આવી રીતે તમે છૂટી કરશો તો એકદમ સરળ રીતથી તમારી છૂટી પણ થઈ જશે. તો એકદમ છૂટી આપણી નૂડલ્સ રેડી થઈ ગઈ છે. બહાર જેવી જ જે મેંદાના લોટથી બને છે તેવી જ આપણી ચોખાના લોટની આ નૂડલ્સ રેડી થઈ જશે અને તમે રોજ બનાવીને પણ બાળકોને દઈ શકશો. તો હવે તેના વઘાર માટે 2 ચમચી તેલને ગરમ કરી લેશું. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તે સતળાઈ જાય એટલે તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. તેને થોડી વાર માટે આપણે સતળવા દઈશું. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ સતળવા દેવાની. તો હવે તેમાં આપણે 1 લીલું મરચું, થોડી કોબી, ગાજર અને કેપ્સિકમ નાખી દઈશું. તેને મેં આવી રીતે ઊભી પતલી સ્લાઇડ્સ કરીને કટ કરી લીધા છે. તો તેને 2 મિનિટ માટે કૂક કરી લેવાનું. પછી જરૂર મુજબ મીઠું, કાળા મરીનો ભૂકો, 1 ચમચી સોયા સોસ અને કેચઅપ એડ કરીશું. તેને થોડી વાર માટે કૂક કરી લઈશું અને હવે તેમાં આપણે આપણી નૂડલ્સને એડ કરી દઈશું. જો એકદમ છૂટી આપણી નૂડલ્સ રેડી થઈ ગઈ છે અને તેને પણ આપણે હળવા હાથે મિક્સ કરીશું. તો આપણી નૂડલ્સ રેડી થઈ ગઈ છે. તો તેને આપણે સર્વ કરી દઈશું ગરમા ગરમ. તો આપણી નૂડલ્સ રેડી છે અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.